રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદના રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદના રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર તેમજ સુંદરકાંડ તથા રામનવમીના દિવસે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં સ્થાપિત શ્રી રામલલ્લાની પ્રતિમા જેવી જ પ્રતિમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બનાવવામાં આવી છે। શ્રી રામ ભગવાનની આ પ્રતિમાની શોભાયાત્રા રાજમાર્ગ ઉપર નીકળશે, જેથી વડોદરાવાસીઓ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે। રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 7 તારીખે સવારે 9 વાગ્યાથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 13 તારીખે શનિવારના રોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તારીખ 17/4/2024 બુધવારના રોજ સાંજે 4 કલાકે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવનું આયોજન કરેલ છે। તેના ભાગરૂપે 3 કાર્યક્રમો રાખેલ છે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા। સર્વપ્રથમ 7 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ડોનેશન કેમ્પ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી છે। સલાડવાડા 3 રસ્તા ખાતે મહાનગરનું કાર્યાલય છે એની સામે। ત્યારબાદ 13 તારીખે સુંદરકાંડ રાખવામાં આવ્યું છે। સુંદરકાંડ સાંજે 7:30 કલાકે શરૂ થશે અને ત્યારબાદ 17 તારીખે રામનવમી માટે આપણે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં આપણે અયોધ્યાથી લાવેલ માટીમાંથી શ્રી રામજીની મૂર્તિ બનાવવામાં આવી છે આ વખતે, અને આ મૂર્તિ આપણે કહી શકીએ કે સર્વપ્રથમ વડોદરામાં આપણે રાવપુરા પ્રખંડ બનાવી રહ્યું છે। અને આ મૂર્તિની ખાસિયત એ છે કે અયોધ્યામાં જેવી આપણી રામજીની મૂર્તિ છે હમણાં સ્થાપિત થઈ છે એવી સેમ ટુ સેમ હું મૂર્તિનું દર્શન થશે। અને જે પણ આપણા ભક્તો છે શ્રી રામ પ્રભુના, જે અયોધ્યા જઈ નથી શકતા, એમના માટે એક સારો સમાચાર છે કે શ્રી રામ નવમીએ જ્યારે શોભાયાત્રા નીકળશે રાવપુરા પ્રખંડની, ત્યારે શ્રીરામ પ્રભુના દર્શન કરી શકશે। મુખ્ય આકર્ષણ હમણાં વાત કરી પ્રમાણે અયોધ્યાથી લાવેલ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે। જે અયોધ્યામાં જે રામજીની મૂર્તિ છે સેમ ટુ સેમ એવી જ મૂર્તિ આપણે વડોદરામાં બનાવવામાં આવી છે આપણા મૂર્તિકાર ભરતભાઈ કહાર દ્વારા, અને રાવપુરા પ્રખંડ તરફથી આ મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ શોભાયાત્રામાં ફરશે આ મૂર્તિ અને સૌ વડોદરાવાસીઓનું દર્શનનો લાભ લે। શોભાયાત્રાનો રૂટ ક્યાંથી ક્યાં સુધી રાખવામાં આવ્યો છે? શોભાયાત્રાનો રૂટ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર કાર્યાલયથી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા, ત્યાંથી કોઠી 4 રસ્તા, કોઠી 4 રસ્તાથી સૂર્યનારાયણ બાગ, સૂર્યનારાયણ બાગથી અંદર દાંડિયા બજાર ખારીવાવ રોડ થઈ ફાયર બ્રિગેડ 4 રસ્તા, ફાયર બ્રિગેડ 4 રસ્તાથી રાવપુરા ટાવરથી ભક્તિ સર્કલથી ગાંધીનગર ગૃહ થઈ લહેરીપુરા ગેટ ન્યાય મંદિર ખાતે પૂર્ણાવતી થશે।